કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન 425મી કથા જ પૂર્ણ કરી દ્વારિકા મહામહોત્સવ ઉજવનાર એવા પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી, સભામાં ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવાર, સૌ વાલા ભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અક્ષરાનંદ સ્વામીને એક વાત યાદ આવે. સ્વામી એક, કામ અનેક, પણ અનેક કામ એક વ્યક્તિ ત્યારે જ કરીએ કે સક્ષમ હોય. અક્ષરાનંદ સ્વામી એક રમૂજી પ્રસંગ લખ્યો છે, સંતોને બધાને ખબર જ છે. એક ખેડૂત ખેતી કામ કરે, દરરોજ એનું ઘરવાળું ભાત લઈને જાય. હવે બહેનોને તો ઘરમાં અનેક કામ હોય, ક્યારેક વહેલું થાય, મોડું થાય, એટલે ખેડૂત ખીજાયા કરે. આ બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, 1:30 વાગ્યો, હજી ભાત લઈને આવી નહીં. વહેલું મોડું થાય. એક દિવસ બરાબર ખેડૂત આમ ખીજાઈને કામ કરતો હતો ને એવામાં ઘરવાળું આવ્યું. ભાત જેવું ઉતાર્યું ને એટલે તરત માંડ્યો વઢવા કે રાંડ આ જોતો કરી, સૂર્યનારાયણ અસ્તાચળ તરફ ઉતરી ગયા, આટલું બધું મોડું. ઓલી બાઈ કાલાવાલા કરે કે મારે કેટલા ઘરમાં કામ હોય, નાના છોકરા, વાસીદું કરવાનું, રોટલા કરવાના. ખેડૂત ખીજમાં કે છે કાલથી તું ખેતી કામ કરજે, હું ઘરે કામ કરીશ. એટલે બીજે દિવસે પછી ખેડૂત ઘરે રહ્યો ને ઘરવાળાને ખેતર મોકલ્યું. પુરુષો બધા બેઠા છે સભામાં, રોટલા ઘડવાના થાય તો કેમ થાય? હવે 2-4 નાના છોકરા, ઢોર, વાસીદું કરવાનું, રાંધવાનું. ખેડૂત ઘરકામ માંડ્યો કરવા, પણ હવે જૂના જમાનામાં ઓલા ધોતિયા પહેરે ને તે ધોતિયું નડ્યા કરે. થોડુંક કામ કરે અને ધોતિયાનો છેડો નીકળી જાય, વળી પાછો હરખું કરે. ત્યાં છોકરું એકાદું જાગે, એને જ્યાં હરખું નરખું કરીને હોવડાવે ત્યાં બીજું જાગે, બીજાને ઠેકાણે પડે ત્યાં ત્રીજું. એક ધોતિયું ને ઓલા છોકરા નડ્યા કરે. ખેડૂતને આમ થયું મનમાં કે આ ધોતિયું કાઢીને મૂકી દઉં એક બાજુ, એટલે નડતું મટે. ઘરની ખડકી બંધ કરી અને ધોતિયું મૂકી દીધું એક બાજુ, મીંડ્યો કામ કરવા. એને તો તાન શું હતું, બપોરના 12 વાગે ભાત લઈને પહોંચી જવું ખેતર. આ એક જ તાન, બીજું કંઈ તાન નહીં એને. એ તાનમાં રાંધ્યું તો ખરું. ભાત તૈયાર થયું, રોટલા શાક તૈયાર થયા ને એટલે ટોપલામાં રોટલા ભર્યા, તપેલીમાં શાક ભર્યું, માથે તપેલી ને એની માથે ટોપલી, નીકળ્યો બારો. સમજ્યા? બીજું બધું ભૂલી ગયો. પણ ખડકીની બહાર જ્યાં નીકળે ને ત્યાં જે સામું મળે ને આમાં આડું ઊભું રહે, આડું જોઈને. ખેડૂતનું મનમાં એમ થયું મનમાં કે ઘણા દિવસો હું ગામમાં આવ્યો છું ને એટલે હવે મારી મર્યાદા રાખે છે, મલાજો રાખે છે મારું. આમ કરતાં જ્યાં ખેતર પહોંચ્યો ને ત્યાં ઓલી બાએ દૂરથી જોયું કે મારો રોયો તો એની માએ જેણું એ વાયલો આવે છે. ઓલી બાઈ કે કા શું કર્યું? તો કે ઉપર શાક, રોટલાને હેઠે શાક, ઉતારો હેઠું. એ જ્યાં હેઠું ઉતારવા જાય ને વાંકો વળે ને ત્યાં ખબર પડી ધોતિયું ભૂલાઈ ગયું છે. એમ જેનું જે કામ હોય ને કરીએ. કે સ્વામીને દેશમાં એટલા મંદિરોને એટલા કામ, પરદેશમાં એટલા મંદિરોને એટલા કામ, આટલા બધા સંતોને સાચવવાના, વહીવટ વ્યવહાર. પણ કરી કોણે? કે જેનું જે કામ હોય એ જ કરીએ. કે બીજાને જો હોંપો ને તો આડોવડું થઈ જાય. હું સંતો અહીંથી પ્રાર્થના કરી મહારાજને કે સ્વામીને ખૂબ સારું દીર્ઘાયુ આપે, ખૂબ શક્તિ આપે. મંદિરો તો એક પછી એક સ્વામી પાસે ઉમેરા હતા. જાય 11 હતા, 12મું થયું હમણાં. ડલાસ પણ સ્વામી સંભાળ્યો. દેશમાં પ્રદેશમાં આવા અનેક મંદિરોના કામ પોતે કરે છે અને સ્વામીની નજર
હૈદરાબાદ ઉપર પણ છે ને અમને ખૂબ આનંદ છે એ વાતનો કે હૈદરાબાદમાં સ્વામી જો મંદિર કરે, હરિમંદિર તો છે જ અત્યારે, પણ શહેર પ્રમાણે મોટું મંદિર જો થાય તો ત્યાં પણ ગુજરાતી સમાજ બહુ મોટા પ્રમાણમાં, સાધુ તો તમારે 250 કરવાનો સંકલ્પ છે જ. જોતો જોતામાં 250 કાલવાર થઈ જશે. આ 5-6 વર્ષમાં કેટલા કર્યા સ્વામી સાધુ? કેટલા ગુરુભાઈ હતા બ્રહ્મસ્વામી? 135 તો અત્યારે થયા, પણ ગુરુભાઈ કેટલા હતા? 5 ગુરુભાઈમાંથી જો 135 આ 7-8 વર્ષમાં થતા હોય તો હજી તો સ્વામીની ઉંમર ઘણી નાની છે. 250નો સંકલ્પ એમનો પૂરો થશે ને એમના સંતો 500 પરમહંસ તૈયાર કરશે. મહારાજને પ્રાર્થના કરીએ સંતો પણ ખૂબ વધે અને સ્વામીના હાથે શિખરબંધ મંદિરો, હરિમંદિરો ખૂબ થાય, મોટા પ્રમાણમાં સત્સંગનો વિકાસ થાય. સ્વામીને ભગવાને એવું બળ આપ્યું છે, એવી શક્તિ આપી છે. શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીનો સંકલ્પ પૂર્ણ થાય. યજમાન પરિવારને મહારાજ ખૂબ સુખિયા કરે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.